બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આપણે 2 મણ જેટલો ખોરાક ખાઈ એમાંથી 1 શેર 1.5 શેર જેટલું લોહી બને છે. 1.5 શેર જેટલા લોહીમાંથી 2.5 રૂપિયા બાર શુક્ર એટલે ધાતુ બને છે. જે ધાતુની અંદર કેવળ ચેતન ભરેલું હોય છે. એ ચેતનથી યુક્તિથી માનવ દેહ યા તો કોઈ પણ દેહ બને છે. એવી રીતે આપણે ઘણું જ સાંભળી એમાંથી સાર કાઢતા કાઢતા સદગુરુ શરણ એને તન મન ધન લગાવીને સેવું, એના મુખમાંથી શબ્દ બ્રહ્મનો સાર ઉપદેશ ગ્રહણ કરીને એમાં મન રાખવું. આ થયું લોહી. લોહી જેમ આપણા શરીરમાં શક્તિનું કામ કરે છે અને બીજા ઘણા કાર્યો છે. એવી રીતે ગુરુ શરણ સેવતા જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનથી આપણું જીવન શુદ્ધ પવિત્ર બને છે અને છેલ્લે આત્મ સ્વરૂપના દિવ્યાન માર્ગ તરફ આપણે વળીએ છીએ. પણ એ જ્ઞાન લોહી એમાંથી પણ શુક્ર જીવંત વસ્તુ ગુરુ વચન શબ્દ છે. તો જ્ઞાનનું પણ જ્ઞાન લોહીમાંથી શુક્ર જેમ થોડુંક જ છે એવી રીતે જ્ઞાનની સમજણ છેલ્લે થોડીક જ છે. મહાપુરુષોના ફોટામાં આપણે આમ આંગળી જોઈ છીએ. આ શું સંજ્ઞા છે કે છેલ્લી વાત સદગુરુએ જે શબ્દ આપ્યો એમાં આપણી સુરતા મળે, બે એક ઘર થાય. શબ્દ સુરતાનું એક ઘર થાય એટલું જ જ્ઞાન છે. મૂળ વસ્તુ એ છે એ થાય પછી કાંઈ કરવા પણ રહેતું નથી. અને થાય ત્યારે આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે ધન્ય જેની વૃત્તિ વિચાર સંકલ્પ વિકલ્પ, ધન્ય જેની વૃત્તિ વચનમાં વિરામી. આ બધી સમજણ સત્સંગ ભજન કરતા કરતા આપણા મનથી મનાઈ ગયું ગુરુ શબ્દ વચન એ જ મારો આત્મા, એ જ મારું સ્વરૂપ છે. એનું ચિંતન સ્મરણ કરતા કરતા એક વાર દેહભાન ભૂલીને ક્ષણવાર અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું, આત્મા છું, એ ભાવમાં આવી ગયા એટલે કામ થઈ ગયું. પણ એની પહેલા જેમ અલ્લાહ બોલી તો અક્ષર 2.5 થાય છે, પણ નમાઝ પઢવામાં એની ઉઠવે જબરી છે. એમ ગુરુ વચન એનું સ્મરણ એ જબરજસ્ત છે. એ કરતા કરતા સાર રૂપે આપણું મન જ ન રહે. છેલ્લે કહી તો મનનો અર્થ મેં નહીં. જ્યાં હું જ નથી ત્યાં તુહિકાર તું પોતે છો. તો આ વસ્તુ શક્ય ક્યારેક મનના જે સંકલ્પ વિકલ્પ વિચારો છે આ પ્રવાહ 24 કલાકમાં
25-30 હજાર જેટલા વિચાર ફેંકી દે છે. એ વિચાર જ બંધ થાય એને કહેવાય શૂન્યકાર. વિચાર બંધ થયા એટલે મન મટી ગયું. મન નહીં. મન એટલે આ દેહની અંદર કોઈ પદાર્થ, વસ્તુ, લોંદો કે આકાર નથી. જો હોય તો ડોક્ટરો આપને કાઢીને આપી દે કે આ તમારું મન, તમારે જે કરવું એ કરો. પણ આપણામાં જે અખંડ વિચારધારા એક ધારી હાલે છે, જાગ્રતમાં તો હાલે છે, સુતા પછી પણ સ્વપ્ન અવસ્થામાં પણ ચાલે છે. આ જ આપણું મન છે. અને આ મન પવન પ્રાણ થકી છે. પ્રાણ છે એ મનનું ઘર છે. અને એ મનને આપણા સંતોએ પ્રાણનું ધ્યાન આપ્યું છે. પ્રાણમાં પણ પ્રાણનો એ સ્વામી શબ્દ બ્રહ્મ મંત્ર રૂપે આપણને દીક્ષા આપી છે. એટલે સ્મરણ કરવામાં મંત્રનું સ્મરણ થાય. પ્રાણની અંદર ધ્યાન રાખીને કહેવાય સગર્ભા પ્રાણાયામ. આ પ્રાણાયામના આપણા શાસ્ત્રોમાં ઘણા પ્રકાર કીધા, પણ ઉત્તમમાં ઉત્તમ પ્રાણાયામ આ કીધો છે. અને આ વસ્તુ સંકલ્પ વિકલ્પ મટે તઈ પ્રાણાયામ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આપતા આવતા છેલ્લે 12 આંગળ શ્વાસ ફેંકાય છે. જોકે આપણી અંદર 5 તત્વો છે: પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. જે તત્વ હાલતું હોય એટલા આંગળ એની ગતિ પ્રમાણે શ્વાસ ફેંકાય છે. અને તત્વ પણ આપણી મનની વિચારધારા પ્રમાણે હાલે છે. અને એમાંય આપણી સ્થિતિ બેઠા હોય તે આપણો શ્વાસ સામાન્ય રીતે 12 આંગળ બહાર ચાલે છે. બેઠત 12 ચલત 18. ચાલતા થાય એટલે 18 આંગળ શ્વાસ બહાર હાલે છે. એટલે વધે છે. ત્યારે આપણને થોડો થોડો શ્વાસ વધ્યો હોય એવો પણ ખ્યાલ આવે છે. બેઠત 12 ચલત 18. સુતા 30-32. સુતા હોય તે 30-32 આંગળ શ્વાસની ગતિ ફેંકાતી હોય છે. મૈથુન વખતે 66 ઘટે એમાં કેસે મિલે જગદીશા. શ્વાસની ગતિ વધતી જાય તો આપણો ભટકાર પણ વધતો જાય છે. એ શ્વાસને નિયમ કંટ્રોલમાં લાવો અને 0 થઈ જાય તે તમે પોતે આત્મા છો. તો એને માટે મહાપુરુષોએ શું કીધું કે મૈથુન માર્ગે 66 મિલાવે. સંસારમાંથી સત્સંગ દ્વારા મનને સમજાવીને પાછું વાળું 66 માંથી ઘટી જાય ગતિ. જારા જીત 30-32. મોહરૂપી મહાનિદ્રામાંથી મન નટરી જાય એટલે 30-32 આંગળ શ્વાસ એ પણ ઘટવા માંડી જાય. મૈથુન માર્ગે 66 મિલાવે. જારા જીત 30-32. નેકીન દેવે એક નામ પર. ગુરુવચનમાં અડગ વિશ્વાસ શ્રદ્ધાથી રહે. હોનર સુઈ રેવે નિશ્ચિંતા. એ નિશ્ચિંતપણે નિર્ભયપણે સુઈ રહેશે. તો આ સંકલ્પ વિકલ્પ એને માટે એક વાત છે કે જગન્નાથ પંડિત થઈ ગયા કાશીમાં. એકવાર બ્રાહ્મણો એટલે વિદ્વાનો, વેદશાસ્ત્ર જાણવા વાળાની સભા મળી. એમાં જગન્નાથ પંડિત દાર્શનિક પંડિત હતા. જેની સામે જોવે, દ્રષ્ટિ કરે, એનું મન સ્થિર થવા માંડી જાય. અને ઘનપાઠી હતા. એકવાર જે વાંચે કે સાંભળે એ બધું યાદ રહી જાય. એવું જીવન આપણા સ્વામી વિવેકાનંદનું હતું. 1400 પાનાનું પુસ્તક વાંચીને મૂકી દીધું. પછી કોઈએ જે પાનેથી જે વસ્તુ પૂછી એટલા પાને આ વાત છે કહી દેતા, અને ઘનપાઠી કહેવાય. અને જેની પહોંચ, જીવનની પહોંચની અંદર દરેક જાણકારી હોય એને અજાન બાહુ કહેવાય. અજાન બાહુ એટલે પોતાના હાથ
ગોઠણે આંબી જાય એને અજાન બાહુ કહેવાય. એ તો બહારની વાત થઈ. પણ જે તમારો પ્રશ્ન હોય આધ્યાત્મિક પ્રશ્ન, સેકન્ડ વારમાં જવાબ આપે એને અજાન ભાવ કહેવાય. એ જગન્નાથને બધા બ્રાહ્મણોએ મળીને પંડિતનો બિરુદ આપ્યો. પંડિતનો બિરુદ આપીને પછી બ્રાહ્મણોએ ઠરાવ કરીને જગન્નાથને કીધું કે તમે આપણા દેશની અંદર, આપણો દેશ હિન્દુઓનો દેશ છે, રાજ મુસ્લિમ છે, એટલે અહીં ગાયોની કતલ થાય છે, હિન્દુઓના મન દુભાય છે. તમે દિલ્હી જઈને એ બંધ ન કરાવો. જગન્નાથ પંડિત કે હું જાઉં બંધ કરાવી દઉં, પણ તમે મને નાચ બહાર મૂકશો? બ્રાહ્મણો કે નહીં, તમે આવું કામ કરો થોડા મૂકી? તો કે ના ના, મૂકશો જ. કે તો એને ખ્યાલ હતો, છતાંય બહુ કીધું એટલે ગયા. ધીમે ધીમે દિલ્હી ગયા. દિલ્હીમાં મુસ્લિમોને પૂછે છે કે આ દિલ્હીનો બાદશાહ, એને મારે મળવું છે. કે તમને મુલાકાત હિન્દુ છો એટલે ન આપે, પણ કોઈ પણ હિસાબે આમ સેટેથી મુલાકાત થાય એવું ખરું? એક મુસ્લિમે કીધું હા, દર શુક્રવારે અહીંયા યમુના નદીને કાંઠે જામા મસ્જિદ છે, અત્યારે છે, ત્યાં બાદશાહ નમાજ અદા કરવા માટે આવે છે. ત્યાં તેને મળી ન શકો પણ સામે જોઈ શકો. આ જગન્નાથ પંડિત કે વાંધો નહીં. નમાજની અંદર શું બોલે છે? આપણે કહીને શિવ મહાન છે. શિવ એટલે તત્વ, આપણું સ્વરૂપ. શિવ મહાન છે, સર્વોપરી છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે. સૌથી ઊંચી મહત્તા શિવને આપી, પણ એ તત્વ રૂપે આપી. એમાં આ લોકો કે યા અલ્લાહ, રસુલ્લાહ, બિસ્મિલ્લાહ, અલ્લાહો અકબર. અલ્લાહ એટલે તારા લાહો લાહ સ્વરૂપ છે. બિસ્મિલ્લાહ, બિસ્મ એટલે નામ, મિલા એટલે મળી જવાનું. તને જો પામવા હોય તો નામમાં મળી જાવ, બિસ્મિલ્લાહ. યા અલ્લાહ, રસુલ્લાહ, બિસ્મિલ્લાહ, અલ્લાહો અકબર. અલ્લાહ આ અકબર, આ કબરમાં છે. આપણે શિવ કે અલ્લાહ કે, અને સંતો એને સીધો આત્મા કે. તુલસીદાસને આ જ્ઞાન થયું એટલે એને જ્ઞાનને રામના રૂપમાં ઉપમા આપી નાખી, રામાયણ બનાવી. એ રામાયણ એટલે તુલસીદાસ કે મારો આત્મા એ રામ છે, સુરતા એ સીતા છે, દેહી અયોધ્યા છે, જ્ઞાન વૈરાગ ભરતને વિભીષણ છે, અહંકાર રાવણ છે, જે નવે નવી ઇન્દ્રિયમાં આટા મારે એટલે નવ માથા વાળો. અને રામ રાવણનું યુદ્ધ એટલે આપણે મનની બે રાણી, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. પરવૃત્તિ એટલે આપણું સ્વરૂપ આત્માથી વૃત્તિ બહાર જાય એને પરવૃત્તિ કહેવાય. એના 26 છોકરા છે. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, જપ, પ્રપંચ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર ઇત્યાદિ. નિવૃત્તિ, બધેથી મન પાછું વળીને અંતરમાં આવે એનું નામ નિવૃત્તિ. નિવૃત્ત થઈ ગયું જગતમાંથી. આપણે વૃદ્ધાવસ્થામાં કે નિવૃત્ત થઈને ભજન કરવું જોઈએ. જોકે એમ કોઈ કરીને થઈ નથી શકતું, પણ સદગુરુ મળે તો સમજણથી આપણે નિવૃત્ત કરાવે અને ભજનમાં મન લગાડે. એ નિવૃત્તિના 26 છોકરા, પરવૃત્તિના 26 છોકરા. વાદી પ્રતિવાદી બેયની લડાઈ આપણા અંતરમાં હાલે છે. એ જ રામ રાવણનું યુદ્ધ ને એ જ મહાભારતનું યુદ્ધ. તુલસીદાસે આ રામાયણ લખી. સુરદાસે સીધું કૃષ્ણનો અનુભવ હતો એટલે કૃષ્ણ ચરિત્ર ઉપર એને પદ ગાયા, પણ પોતાના આત્માને કૃષ્ણ રૂપે માનીને. કૃષ્ણચંદ્ર એવો આત્મા. જીવનમાં એને નક્કી કર્યું હતું મારે કૃષ્ણને આત્મા સ્વરૂપે મૂલવીને 1.25 લાખ પદ લખવા છે. 1 લાખ પદ લખ્યા તા સુરદાસનું મરણ થઈ ગયું. અને ગ્રંથ પડ્યો તો એની ઉપર કૃષ્ણ ભગવાન પોતે આવીને 25,000 પદ લખી ગયા. 1 લાખ પદની અંદર સુરદાસ બોલ્યા, સુર બોલ્યા, એવું નામાસન છે.
25,000 પદ જે ભગવાને લખ્યા એમાં સુર શ્યામ, સુરદાસ અને શ્યામ બે સાથે લખ્યા. આ આધ્યાત્મિક વાત છે. આ બે આવી રીતે લખાણ કર્યું. જોકે આધ્યાત્મિક બે સમજાવવાળા કોઈ મળે તો આધ્યાત્મિક વાત જ છે બધી. અને કબીર સાહેબે સીધું આત્મા જ્ઞાન ઉપર લખ્યું, વાત કરી. તો એ જગન્નાથ પંડિત તો શુક્રવારે મુસ્લિમ ડ્રેસ પહેરીને મસ્જિદમાં ઘરી ગયા અને પહેલી લાઈનમાં હરોળમાં ગોઠવાઈ ગયા. બાદશાહ આવ્યો, બાદશાહ સામે બેસે અને બધા નમાઝ કરવા વાળા આમ સામે બેસે. જોકે નમાઝ તો બાદશાહ પણ કરે. આને માથે એક ટોપી બનાવી. ટોપીની ઉપર આટલો દોરો લાંબો રાખ્યો ટોપીની ઉપર, અને દોરાને છેડે એક ફૂમકું બનાવ્યું. નમાઝ પઢવાનું ચાલુ થયું. પેલા તો બાંગ પોકારે એટલે આવડો આમ આમ કરે, એટલે ઓલું ફૂમકું આમ આમ થાય માથે. બાદશાહ જોઈ ગયો કે આવડો શું કરે છે, પછી નમાઝ કરી તોય આમ આમ કરે. નમાઝ પૂરી થાય એટલે બાદશાહે બોલાવ્યો કે અહીં આવ, તું આમાં હું કામ ના પડતો હતો? કે બાદશાહ, જે બાંગ પોકારાતી હતી એ બાંગ ખોટી હતી. તો કેટલાય ઊભા થઈ ગયા. બાદશાહ કે ઉભા રહ્યો એમ નહીં, અને જે તમે કલમા પઢતા હતા, કલમો એટલે મંત્ર, એને આપણા મહાપુરુષો કે કલમા પઢો તો કલ પડે, બિન કલમે કલ નાય. કોઈ ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી માય. આપણે માટે કલમો મહામંત્ર, ગુરુ વચન, ગુરુ જ્ઞાન. એ કલમો પઢો એટલે ગુરુ જ્ઞાન પઢો તો કલ પડે એટલે સમજણ પડે. બિન કલમે કલ નાય. કલમો કદાચ આપણે ગુરુ મહારાજ પાસે લઈ લીધો ને પઢતા નથી તો કલ એટલે સમજણ ન પડે. બિન કલમે કલ નાય. કોઈ ખોલી દે કલમે કી કડી, કલમો પઢે છે એમાં શું કહે છે? સ્વરૂપે કરીને તમે પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા અલ્લાહ કે જે કાંઈ કહો એ છો. હું આત્મા છું. એ લોકો મુસ્લિમ ભાષામાં કે આપણે હિન્દુ ભાષામાં કે એ લોકો અનલ હક કે એટલે હું ખુદા છું. આપણે સોમ સ્વરૂપે કહીએ એટલે હું આત્મા છું. ઇંગ્લિશમાં કે આઈ એમ ગોડ એટલે હું ભગવાન છું. પણ એ કલમો લીધા પછી બિન કલમે કલ નાય. કોઈ ખોલી દે કલમે કી કડી, કલમો શું છે એ કડી ખોલીને એ સમજી જાય તો કલ હે કલમે કી માય. ભગવાનને મેળવવાની કલ સમજણ આ કલમાં ગુરુ વચન મંત્રમાં છે. આવડાને બાદશાહને કીધું કે તમે નમાઝ પડતા હતી એ ખોટી હતી. કેટલાય મારવા તૈયાર થયા. બાદશાહ કે ઉભા રહ્યો, એમ નહીં કે તો કે આ નમાઝ કે બંદગી કલમા સાચું કોને કહેવાય? એ કે નમાઝ અદા થતી હોય, બંદગી કરતા હોય તો 2 દિવસનું કદાચ ભૂખ્યું બાળક હોય ને માતાને ધાવતું હોય, બાંગ પડે ધાવતું બંધ થઈ જાય. ગાય વાસણાને ધાવતી હોય, ભૂખ્યું હોય અને બાંગ પડે તો વાસણું ધાવતું બંધ થાય, અવાજ તરફ મુખ માંડે. અને નામદાર આ બાજુમાં યમુના નદી વહે છે, એનો પ્રવાહ ઉભો થઈ જાય તો બાંગ હાચી કહેવાય. ત્યારે અહીંયા તો ઘણા મૌલવીઓ એટલે ધર્મગુરુઓ હતા. એ કે અશક્ય અશક્ય અશક્ય, ન બને ન બને ન બને. બાદશાહ કે સાનમના રહ્યો. બાદશાહે કીધું તમે કેટલાય વર્ષોથી વર્ષાસન ખાવ છો, પગાર ખાવ છો રાજનો, ધર્મગુરુઓ થઈને આવી કોઈ નમાઝ અદા કરી શકો કે બાંગ પોકારી શકો? બધા એઠું જોઈ ગયા. કોઈની સત્તાની વાત નહોતી. છેલ્લે પછી જગન્નાથ પંડિતને કીધું કે તું આવી બાંગ પોકારી શકે? હા, ટેસ્ટથી કીધું. તો સન્નાટો સવાઈ ગયો. બાદશાહ કે આવતો શુક્રવાર તે દી આ કાંગ્રેસ અડીને જગન્નાથ પંડિત બાંગ પોકારશે.
ગાયને વાછડું એક ટક નહીં ધવરાવાનું, માતાએ બાળકને પણ 2-4 કલાક ભૂખ્યું રાખવાનું, અને યમુના નદીના પ્રવાહ પાસે માણસોને ઊભા રાખી દેવાના. આવતો શુક્રવાર આવ્યો, સમય થયો બાંગનો, આવડો કાંગ્રેસ ચડીને યા અલ્લાહ બિસ્મિલ્લા અલ્લાહુ અકબર જે બાંગના શબ્દો આવતો એ બોલવા માંડ્યો. પણ બોલતી વખતે મન ક્યાં હતું? નાભી પરામાં, જ્યાં ખુદ ખુદા ઓહમ અલ્લાહ ગુરુ તત્વ પરિબ્રહ્મ પરમાત્મા જ્યાં બિરાજમાન છે ત્યાં ધ્યાન હતું, એટલે બધું સ્થિર થઈ ગયું. વાછડાને ધાવવા મૂક્યું, એ અવાજ થયો એટલે વાછડું બંધ થઈ ગયું ધાવતું. અને આપણું ભજન સાચું થાય ત્યારે આપણી અંદર ગતિ કરતું મન એ પણ સ્થિર થઈ જાય. બાળક પણ ધાવતું બંધ થઈ ગયું, વાસનાઓ સર્વે છૂટી જાય. અને તરત જ યમુના નદીથી માણસો દોડતા આવ્યા. નામદાર યમુના નદીનો પ્રવાહ ઉભો રહી ગયો છે. યમુના નદી એટલે સંસાર પ્રવાહ. આપણા મનમાં સંકલ્પ વિકલ્પ એ પણ બંધ થઈ જાય તો યમુના નદીનો પ્રવાહ ઉભો રહ્યો કહેવાય. ગંગા ને યમુના, જ્ઞાન છે ગંગા છે અને સંસાર પ્રવાહ યમુના છે. બેયનું સમન્વય ભક્તિમાં થાય છે તે સૂક્ષ્મણા. આપણું મત અતિ સૂક્ષ્મ થઈને નામમાં સ્થિર થઈ જાય છે. તો જગન્નાથ પંડિતનો જય જયકાર થઈ ગયો. અને રાજાએ એને વાહો થાબડીને ધન્યવાદ આપ્યા. પણ ઓલા મૌલવી બધા કાળા પડી ગયા. બાદશાહે કીધું આજથી બધા જે વર્ષાસન ખાય છે, પગાર ખાય છે રાજનો, એના પગાર બંધ. મૌલવીઓ કે હવે શું કરવું? પછી બધાએ ખાનગીમાં મીટિંગ કરી. ભેગા થઈને મીટિંગમાં એક જણાને મોટાને ઠરાવ આપ્યો, તું રાજાને વિનંતી કરી કે અને કે આવડાને આ જે કામ કર્યું એમાં અમુક અમુક શબ્દો ખોટા હતા. તો એ મીટિંગમાં રાજાને કીધું, પણ રાજા કે ખોટા હોય હાલો એને બોલાવી, કે આપણે હામું હામું વાતચીત કરી, કે એમાં નો મંજૂર થયા. કારણ કે એ ચાલી શકે એમ નહોતું, અને ઓલો તો સત્યમાંથી બોલ્યો હતો, અને આ બધા એને ઘડી ઘડીને બોલવાનું હતું. ઘડતર થાય એમાં કઈક ભેગ પડે, અસત્ય થોડો ભેગ થાય. હોનાની લંગડી હોય 100% હોનું હોય, 16 વાલ ને 1 રતી, એમાં બિલકુલ અસત્ય ન હોય, પણ એનો ઘાટ ગળો એટલે પિત્તળનો ભેગ પડે. 100% હોનું ન રે. તો એ વાત બાદશાહની શાહજાદી એટલે દીકરીએ સાંભળી કે જગતની અંદર સાચી નમાજ પઢી શકે એવો ખુદાનો ફિરસ્તો છે, પૈગંબર. પૈગંબર એટલે સંદેશો, ખુદાનો સંદેશો લઈને જે આવે એને પૈગંબર. આપણે સંતો કહીએ, એ લોકો પૈગંબર કહે. શાહજાદીએ હઠ પકડી કે હું લગ્ન કરું તો એની સાથે, અને આ લગ્ન સંસાર માટે નથી કરતી, પણ મારે જિન્નત સ્વર્ગ જોઈ છે, અને એ મળે તો એ સ્વર્ગ પ્રગટ આપી શકે. બાદશાહને વાત કરી, પણ બાદશાહ કે ઈ છે હિન્દુ, આપણે છે એ મુસલમાન. તું લગ્ન કરે તો એને એની બ્રાહ્મણ નાચ છે એ નાચ બહાર મૂકશે. શાહજાદીએ અનશન વ્રત લઈ લીધું, અનાજ અને પાણી પણ નહીં. છેલ્લે શાહજાદી હાવ મોડી પડી ગઈ. ત્યારે બાદશાહે જગન્નાથ પંડિતને બોલાવ્યો કે આમ વાત છે, મારે ધર્મ સંકટ છે, મારે શું કરવું? જગન્નાથ પંડિતે ત્રાજવું મૂક્યું કે શાહજાદી ભૂખે તરસે મરી જાય એ હારું કે હું લગ્ન કરું એ હારું? ત્યારે ત્રાજવું નમી ગયું, લગ્ન કરે. આને કીધું લગ્ન કરું, પણ મારે શરત છે અમુક અમુક શાહજાદી હારે, એ પ્રમાણે. તો કે વાંધો નહીં. ત્યારે
આની શરતમાં તો એ કર્યું કે હું જે ભજન કરું, સત્સંગ કરું, ધ્યાન કરું, સ્મરણ કરું, જે કાંઈ કરું એમાં હું પોતે કરું અને તારે પણ તન મન ધનથી સાથ આપવાનો. શાહજાદી કે કબૂલ છે, એટલા માટે તારી હાથે લગ્નથી જોડાવા માંગુ છું કે. અને લગ્ન કર્યા. આ બાજુ કાશીમાં ખબર પડે એટલે બ્રાહ્મણો બધા ભેગા થયા પાછા. એ કે આપણે હિન્દુ મટીને અડધો મુસલમાન થઈ ગયો એટલે મૂક્યો નાચ બાર. તે 2-4-6 મહિના થયા. આવડાને મનમાં ચિંતા જેવું લાગે. શાહજાદી કે શું છે પણ કે, તો કે મારે મારું વતન સાંભળે છે કે. શાહજાદી કે હાલો જાય. એ કે પણ જાવું કેમ? મને નાચ બાર મૂક્યો, કોઈ બોલાવશે નહીં, કાંઈ વ્યવહાર નહીં, આપણને કોઈ કાંઈ આપશે નહીં, કાંઈ લેવા કે દેવા. શાહજાદી કે મુંજાવમાં એ મારે હું કાઢું કે. પેલા બાદશાહને કહી દીધું એના બાપને કે કાશીમાં હવે અમે જવાના છે, જાય એ પહેલા સારું મોટું મકાન, એની અંદર ભેટ આપવાની હારી હારી વસ્તુઓ, પુરુષોને ભેટ આપવાની એ વસ્તુઓ, બહેનોને ભેટ આપવાની એ વસ્તુઓ, સૂકા મેવા, બદામ, પિસ્તા, ચારોલી, અખરોટ, આલુ, અંજીર અને એવી એવી કેટલી વસ્તુને અહીંયા ઢગલા કરી દો કે. બાદશાહ બધું કરી દીધું. આવડા બે આવ્યા, આવીને રહેવા માંડ્યા. કોઈ તરફ જાય કે આવે, પણ શાહજાદી બહુ હોશિયાર. એટલે કોઈ પણ છોકરો આવે એટલે ખડી સાકરની મુઠ્ઠી ભરી દે. બદામ આવે આપે, પિસ્તા આપે. છોકરા તો હું એકને આપો બીજાને કે હાલ. તે ધીમે ધીમે ટોળા મીડ્યા આવવા. એમ કરતા કરતા કોઈક ગોરાણી નીકળે એટલે કદી હાડી આપી દે. એક ગોરાણી ઘરે જઈને વાત કરી તો મને અહીંયા હાડી આપી શાહજાદીએ. બીજી આવે હળવે ત્યાં, તે એને મંડે આપવા. ત્રીજી આવે એને મંડે આપવા. દાનનો પ્રવાહ ધોધમાર ચાલુ કર્યો એટલે ત્યાંથી કહેવત પડવા માંડી કે અણાક બીબડી બ્રાહ્મણને બીબડી. આ જગન્નાથ પડી બ્રાહ્મણ અને એની ઘરવાળી બીબડી એટલે મુસલમાન. બે પાસે જઈને સવારમાં વહેલા ઉઠીને ત્યાં જઈને ગોઠ માગું એટલે પ્રસાદી કે ભેટ માગું. બ્રાહ્મણોને ખબર પડી કે હાલ વાહેથી ભેળ પડી ગઈ છે કે આપણે ભલે આને નાચ બાર મૂક્યો પણ પાછળથી બધી આપણી ગોરાણી ત્યાં ઘૂરી ગઈ છે. પછી પાછો જગન્નાથ પંડિતને બોલાવ્યો. બોલાવીને કે પાછા અમે તને નાચમાં લઈ, પણ એક શરત છે, બોલો. તો કે આ ગંગા નદી આ જે ઘાટ છે, અત્યારે જગન્નાથનું મંદિર છે, ત્યાં ઘાટ છે, ત્યાં 51 પગથિયા ગંગા નદી નીચે હતી. એ કે તું તળિયે જા, તું ધીમે ધીમે પગથિયા ચડે જા અને ગંગાજી પાછળ તારી આવતા આવતા 51 પગથિયે તું આવ, તારા શરણ પખાળે ગંગા, તો તને નાચમાં લઈ આવડો કે કબૂલ છે કે. 51 પગથિયે ઉભો રહીને આ ગંગા લહેરી બોલ્યો, હે ગંગા, તું સ્વર્ગમાં રહેવા વાળી, આપણી અંદર જે જ્ઞાન ગંગા છે, સ્વર્ગ એટલે આપણા સ્વરૂપમાં રહેવા વાળી છે. અને એને ભગીરથે તપ કર્યું એમ કોઈ તપ કરે તો હેઠી આવવા માટે, અંતરમાં બહાર આવવા માટે તૈયાર થાય. પણ એ બહાર આવે એટલે ઝીલી કોણ શકે? શિવ. ગંગાજીને શિવે ઝીલી. જીવ મટીને જે શિવ થઈ જાય, દેહ મારો નથી, દેહ હું નથી, ઇન્દ્રિયો હું નથી, ગુણ હું નથી, અંતઃકરણ હું નથી, હું શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ આત્મા છું, એ શિવ સ્વરૂપમાં આવી જાય, એ જ્ઞાન ગંગાને ઝીલી શકે. એ તારું સ્વરૂપ છે. એક શ્લોક બોલ્યો અને એક પગથિયું છોડ્યું એટલે ગંગાજી વાહે. બીજો શ્લોક બોલ્યો જગન્નાથ પંડિત કે તે પૃથ્વીલોક ઉપર આવીને, પૃથ્વીલોક એટલે દેહભાવમાં જ્ઞાન આવીને દેહભાવમાંથી આધ્યાત્મિકમાં લઈ જનાર. એટલે આપણે કઈ ગંગાજીમાં નાહીએ એટલે કર્મ સાફ થઈ જાય, પણ એ ગંગામાં નહીં. આપણી અંદર જ્ઞાનની ગંગા છે, એમાં નાહી એટલે કર્મ માત્ર સાફ થઈ જાય. નારદજીએ ગંગાને પૂછ્યું કે તમારી અંદર જગતના કેટલાય મનુષ્યો આવીને પાપ ધોઈ જાય છે, આ બધું પાપ તમારી અંદર ભેગું થઈ તમે ક્યાં નાખો છો કે?
ગંગાજી કે પાપ બધું હાંગરું તો હું આખી પાપી થઈ જાઉં કે, એટલે મારા પ્રવાહ સાથે સાથે એ પાપ સમુદ્રમાં આવી જાય છે કે પછી શું થાય મને ખબર નથી. તે નારદે સમુદ્રને પૂછ્યું કે ગંગામાંથી મનુષ્યના કરેલા પાપ કર્મો તમારામાં આવે? તો કે હા. પછી તમે કેટલા ભેગા કર્યા? ભેગા કરું તો હું મરી જાઉં કે ભોગવટામાંથી ઊંચો ન આવું તો એનું શું થાય કે ઉનાળામાં તાપ તપે એટલે બધા પાપને હું ઉપર લાવું અને વરાળ થાય એ વરાળ ભેગો હું પાપને ઉપર જવા દઉં કે, અને ઉપર જાય એનું વાદળું બંધાય. એટલે નારદજીએ વાદળને પૂછ્યું કે આ પાપ બધા તમારી માથે આવે છે? ભાઈ એને તમે શું કરો કે? એ કે વાદળમાં મારી અંદર જે પાપ કર્મ છે, ચોમાસો આવે વરાળ ઉપર જાય અને ત્યાંથી 7.5 મહિને વાદળની અંદર પાપ રહેશે, પણ એ વચનને આધારે ટકી રહેશે. 7.5 મહિને હું વરસાદ વરસાવું છું, એ બધા પાપ છે એ વરસાદની અંદર હારોહાર જેના હોય એની માથે નાખું પાછા કે. એમ તું ખરેખર પવિત્ર છો, કેટલાયના પાપ કર્મ ધોઈને પવિત્ર બનાવનારી છો. બીજો શ્લોક બોલ્યા, બીજું પગથિયું ઉપર ચડી ગઈ ગંગા. ત્રીજો ચોથો એમ કરીને 51 શ્લોકની ગંગા લહેરી છે. 50 શ્લોક બોલ્યા ને 51મો શ્લોક બોલે છે પાછું વાળીને જોયું જગન્નાથ પંડિતે કે ગંગાજી વાહો વાંચશે. તે જગન્નાથ પંડિતને થોડુંક અંતરમાં અભિમાન થયું કે ગંગાજી પણ મારી પાછળ આવે છે. તો ગંગાજી ધડ દઈને પહેલે પગથિયે વહી ગઈ, 51 પગથિયા નીચે ઉતરી ગઈ. તો જ્ઞાનનું જે અભિમાન થઈ જાય, રાવણ મરે છે પણ જ્ઞાનનો અભિમાની અહીં રાવણ છે, એને મારવો બહુ કઠણ છે. જોકે પ્રેમથી એ મરે છે પણ એમાં થોડીક વધારે મહેનત છે. એટલા માટે ગમે એટલું જાણતા હોય, ગમે ધન સંપત્તિ હોય, રૂપ હોય, આવડત હોય, બુદ્ધિ હોય, કે છેલ્લે આ જ્ઞાન હોય તો પણ કોઈ દિવસ કોઈ વસ્તુનું અભિમાન ધારણ કરવું નહીં. અને અભિમાન ધારણ થયું એટલે તો આપણને ખબર નહીં પડે, પણ આપણે અહીં રાવણ મરે એનું કારણ શું કે એ જમીન ઉપર રહે છે અને અહીં રાવણ પાતાળમાં રહે છે, એટલે મારવો કઠણ છે. તો જગન્નાથ પંડિત વળી પાછા ઠેઠ પાતાળ 51 પગથિયે પહેલે પગથિયે નીચે ગયા. નાથી ફરીવાર ગંગા લહેરી બોલ્યા. એ ગંગા લહેરી પણ છે, એમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ. તો જ્ઞાન એટલે આ હું વાતું કરું એ જ્ઞાન નથી, તો માહિતી જ્ઞાન છે. મૂળ જ્ઞાન તો જ્ઞાની હમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. આપણો આત્મા છે જ્ઞાન રૂપે છે, કારણ કે આખા દેહની એને જાણકારી છે એટલે જ્ઞાની છે. અને દેહમાંથી એને કોઈ ન જાણે ત્યાં લગી આખો દેહ કે આખું જગત અજ્ઞાની છે. એને જે જાણે એને કહેવાય જ્ઞાની. અને બીજી રીતે જ્ઞાનનો ટૂંકામાં ટૂંકો અર્થ, હાવ ટૂંકો અર્થ, જ્ઞાન એટલે ટૂંકો અર્થ ખાવું. ગુરુમાં જે નામ આપ્યું, વચન આપ્યું, સમજણ આપી, બધી ખાવી એટલે અંતરમાં ઉતારવી. ખવાઈ ગયું, અંતરમાં ઉતરી ગયું એટલે જ્ઞાન આવી ગયું. જેને આપણા મહાપુરુષો કે સદગુરુએ શ્રવણે રસ રેડ્યો. આ રસ મોઢેથી નહીં પણ કાનથી રેડાય, મંત્ર દીક્ષાથી. ગુરુમાં જે શ્રવણે રસ રેડ્યો, ચોટો રુદિયામાય, અંતરમાં ખાધો એટલે અંતરમાં ગયો રસ. મોઢામાં આપણે અનાજ ભરી રાખીએ કોગળો પાણીનો ગમે ત્યાં લગી ખાધું નથી, પણ ગળા નીચે ઉતરી જાય ત્યાર પછી ખાધું છે. અને ગળા નીચે કોળિયો ઉતરે ત્યારે સેકન્ડના અમુક ભાગમાં આપણી વિચારધારા અટકી જાય છે. કુંજ પક્ષી મેરામણમાં ઈંડા મૂકીને અંદરના પ્રદેશમાં ચારો ચરવા જાય. સુરતા એની ચારામાં હોય, પણ જ્યારે સિંગના પોપટા, શણાના પોપટા, ઘઉંની ડુંડી મોઢામાં લઈને ગળે ઉતારે ત્યારે સુરતાની ઈંડામાં થઈ જાય છે.
અને એ સુરતાથી સેવાય છે. આપણે મોઢામાં ઉતારો તો એ આપણે કીધું ધ્યાન કરજો નહીં થાય. અને એનામાં એવી શક્તિ છે, એની શક્તિથી તપથી એ ઈંડા સેવાય છે. એમ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા આપને મળ્યા ત્યારથી એક ધારી સુરતા આપણી એની સુરતા આપણી ઉપર વસે. એના તપથી એની સુરતાથી પહેલી આપણી પાત્રતા યોગ્યતા થાય છે અને પછી શબ્દ બ્રહ્મમાં આપણી સુરતા વિરામ પામે છે. તો જ્ઞાનનું એ જ્ઞાનમાંથી પાછા વિજ્ઞાન વિશેષ જ્ઞાનમાં આવો એટલે એના આવડા પેટી પેટી જેવડા પુસ્તકો ત્યાં છે. વેદશાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા અને ધર્મના ગ્રંથો ભેગા કરો તો આપણા આશ્રમમાં નહોમાં એટલા થાય. અને લખવાવાળા નાના નાના માણસો થઈ ગયા. અભણ હતા, નિશાળના પગથિયા ન જોયા છતાંય બોલ્યા. એ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાંથી વિશેષ જ્ઞાન વિજ્ઞાનમાં આવ્યા ધ્યાનથી. અને આ વસ્તુ બોલ્યા છે જેને કબીર સાહેબે કીધું આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય જાય પર જાય થઈ લખે વહી કબીરા સાય. આત્મા પર પરમાત્મા એટલે એની માથે બીજું કઈ નથી. પણ દેહમાં આત્મા છે, જગતમાં પરમાત્મા, ચેતનનો એક તાર છે. બધી પરમાત્મ પર જાય એ સ્વરૂપમાં જાય ત્યાં જ્ઞાનની આશી જાય પડી રહી છે. જાય પર થઈ જાય લખે, જ્ઞાનને જીરવીને બીજાને આપીને કેટલાયનો ઉદ્ધાર કરે વહી કબીરા સાંઈ. કબીર કે ઈ સાંઈ કહેવાય, બાકી ડ્રેસ પહેરો સાંઈ ઈ સાંઈ નહીં. તો એવી રીતે ખરેખર કરવાનું આમાં દરેકે પોતાના મનને સમજાવવાનું છે. અને મન સંગા તો કથરોટ મેં ગંગા આપણામાં કહેવત છે. મન સંગમાં આપણા અંતરમાં આવી ગયું તો કથરોટ દેવરૂપી કાથરોટમાં ગંગાજી છે. મન સંગા તો કથરોટ મેં ગંગા. એ જ વાત જગન્નાથ પંડિતે બહાર આવીને કીધું. કોઈએ કીધું આ તમે કેવી રીતે કરી શક્યા? એક તો પહેલો મારા ગુરુ મહારાજનો પ્રતાપ છે. એના પ્રતાપથી આ લક્ષ્ય સિદ્ધિને હું કરી શક્યો છું. પ્રતાપ થયો એટલે હું થયું? કોઈએ કીધું તો કે પ્રતાપ એના પ્રતાપથી જે મારું મન જગતમાં ઘાટમાં રંગમાં રૂપમાં આકારમાં અનેક પ્રકારના વિષયોમાં ભટકતું રખડતું હતું એ મન અંતરમાં આવી ગયું. મનમાં સુખ દુઃખ હર્ષ શોક લાભ અને મારું તારું ઇત્યાદિ દ્વંદ્વો બે ભાગ હતા એ મટીને એક થઈ ગયું. મેકરણ દાદા કચ્છમાંથી હાલીને જુનાગઢ ગયા. વચ્ચે ખાડા ટેકરા નદી નાળા પર્વતો આવતું હતું. જુનાગઢમાં જઈને નરસિંહ મહેતાના ગુરુ પેલા દામોદર દાદાને મળ્યા. બધો ભેટી પીડ્યા. પછી મેકણ દાદાએ દામોદર દાદાને પૂછ્યું, દામોદર દાદાને કે દામોદર તો આ દેશની માલમ દે મો. હે દામોદર તારા દેશની મને વાત કરી. તો આ દેશમાં ડુંગરા કે ભો સરખી ભો હાલીને આવ્યો અહીંયા બધી ડુંગરા ને ખાડા ને ટેકરા. આખો આવો શોર્ટ દેશ છે કે ક્યાંય સપાટ મેદાન છે? ભો સરખી ભો. દામોદર તો આ દેશની માલમ દે મો, તો આ દેશમાં ડુંગરા કે ભો સરખી ભો. તઈ દામોદર દાદે હામો મેકરણને જવાબ આપ્યો કચ્છી ભાષામાં જ. કારણ મેકરણ મેરા દેશની માલમને જો. હે મેકરણ, મારો દેશ મોટો છે એટલે તું હાલીને બધી કાંઈ માપ કે કાંઈ કસ નહીં કાઢી શકે, પણ માલમને જો એટલે અંતરમાં વિચારી જોઈ જો. કે મેકરણ મેરા દેશની માલમને જો. મનના ડુંગરા મટી જાય. મનમાં ઊંચું નીચું છે, સારું મોડું છે, કેટલાય દ્વંદ્વો છે. એ મનના ડુંગરા મટી જાય એટલે ભોં સરખી ભોં સપાટ મેદાન છે. તો આમાં કાંઈ બની જવું, થઈ જવું, જાણી જવું, જોઈ લેવું, અનુભવવું એમ નહીં, પણ પહેલા આપણા મનને સમજાવીને મનને ગુરુ જ્ઞાનના પ્રવાહમાં વાળવાનું. એ વળશે એટલે બાકીની બધી પ્રક્રિયા ઓટોમેટિક છે. પહેલા એમાં હેન્ડલ મારવું પડે. જેમ એન્જિન હોય પહેલાના જમાનામાં, અત્યારે ઇલેક્ટ્રિક આવી ગઈ. પંપ વાળીએ મૂક્યું હોય એન્જિન, ચાલુ કરવાનું હોય એટલે હેન્ડલ ભરાવીને ઘડીક હેન્ડલ મારે.
અમુક રેવલેશન એટલે ગતિ આવે એટલે વાલ પાડે એટલે મશીન ઓટોમેટિક આપ ચાલતી ચાલુ થઈ જાય, પછી હેન્ડલ નથી મારવું પડતું. એમ આની અંદર આધ્યાત્મિક જ્ઞાનની અંદર શ્વાસોશ્વાસ એ ભજન અજંપા જાપ ઓટોમેટિક આપણામાં ચાલે છે. પણ એ ગતિએ પહોંચતા ને એ ગતિએ ઓટોમેટિક પકડાવતા પેલા હેન્ડલ મારવું એટલે સમરણ કરવું. ભક્તિના પાયામાં સેવા સત્સંગને સમરણ આ પેલો પાયો છે. તન મન ધન લગાવીને સદગુરુ સંતોની સેવા, એકાગ્રતાથી એનો સત્સંગ ગળામાં ઉતરે એવી રીતે. આ શ્રાવણ મહિનો છે એટલે આમાં શ્રવણ દીક્ષા, સાંભળવાની દીક્ષા લઈ લેવાની. ખાલી સાંભળ્યું એટલું નહીં, પણ એ પ્રમાણે વર્તમાન નિધિ ધ્યાસ એટલે અભ્યાસમાં ઉતારવાનું. શ્રવણ મનન અને નિધિ ધ્યાસ. તો સેવા સત્સંગ ને સમરણ એ કરતા શ્રવણ મનન નિધિ ધ્યાસ અભ્યાસમાં લાવો તો ઓટોમેટિક આપણી અંદર જ્ઞાન ધ્યાન ને આધીનતા આવશે. રામદેવ પીરને મક્કા મદીનાથી પીર ઓલિયાઓ આવ્યા હતા, ઘણી પરીક્ષા કરી, બધામાં પાસ થયા રામદેવ પીર. જો કે આધ્યાત્મિક વાત છે છતાંય કહું તું તો આ પીર ઓલિયાઓ કહે છે કે તમે આ બધું જાણો છો સમજો છો, તમારે રહેવાનો દરગો કયો છે, તમે ક્યાં રહ્યો છો? તે રામદેવ પીર કે જ્ઞાન ધ્યાન ઓર આધીનતા વહી દરગાહ મેં હમ રહેતા, ત્યાં હું રહું છું. અને ઓમકાર થી અમે ઉપજા સોમમાં ગયા સમાય, રણુકારની રેખમાં પીર રામદેવ નામ ધરાય. અને મને ભજવો હોય તો ઓંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક. આખી દુનિયા સમરે કોને? ઓંકાર ગુરુ તત્વને. ઓંગ રામદેવજી અલગ તમને સમરે સારો ખલક. હું પણ સમરું શ્વાસ ને ઉશ્વાસે મન બાંધીને ધડે ધૂપ ધજાને શ્રીફળ આરતી. દાદા રામદેવજીની સડા શ્રીફળ આરતી મંત્ર છે, પણ એટલો મંત્ર બોલો એ વખતે જો દેહ ભાન ભૂલાઈ જાય ને મંત્રમાં મન રહી ગયું તો જે સડાઓ એનું પ્રગટ પ્રમાણ સામે દેખાય. અને એને બીજા મહાપુરુષોએ કીધું કે નામ પડ્યું છે જમીન આસમાનને દડે, એ કોક કમાઈ વાળાને જડે. જમીન આસમાન એટલે નાભીને બ્રહ્માંડની વચ્ચે શ્વાસોશ્વાસમાં કોક કમાય એટલે શ્વાસોશ્વાસનું જેને ભજન કર્યું એને જડે. જડે એ 84 ન પડે, પણ બરોબર ભજન કરે તો જીવતા ધૂપ ધજાન શ્રીફળ આરતી ચડે 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 એવો નામનો મહિમા છે. તો આ ગતિ જે આપણે કહી રહ્યા છીએ એ જગત ભોગ્ય નથી. જેનું મન કર્મકાંડમાંથી હટી ગયું, નવધા ભક્તિમાંથી હટીને નવધા ભક્તિને સદગુરુ શરણમાં મૂકી, સદગુરુ ભગવાન ભાવ નક્કી થયો, તો ઓટોમેટિક આ પ્રક્રિયા આપણા ઘટની અંદર પ્રગટે છે નહીં પણ છે. પણ એનું પ્રાગટ્ય થાય. જેમ માતાના ગર્ભમાં બાળક હોય, સહેજ બાળક, પણ જન્મ થાય એટલે એનું પ્રાગટ્ય થઈ ગયું. એમ આપણે અંદર આપણો જીવડો બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાંથી છૂટો પડ્યો, ત્યારથી આત્મ સ્વરૂપ તો આપણી અંદર પ્રગટ છે જ. આપણા ગર્ભમાં એટલે આપણા અંતઃકરણની અંદર, ત્રીજા કારણદેહની અંદર, અને કરોડો જન્મથી અંદર છે. એનું પ્રસવ એટલે જન્મ નથી થયો, આત્મ સ્વરૂપ પ્રગટ પ્રાગટ્ય આપણે અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી આપણને પીડા છે જગતની આખી. પણ એકવાર પ્રસવ થઈ ગયો, જન્મ થઈ ગયો એટલે પીડા મટી ગઈ. જન્મ થયો એટલે જે વાતો સાંભળી, વાતો કહી છે એનો પ્રગટ પ્રેક્ટિકલ અનુભવ થયો, એનું નામ જન્મ થઈ ગયો. તઈ આપણી જીવડાની ઘણા જન્મની પીડા બધી મટી જાય છે. આવી રીતે દરેક મહાપુરુષોએ અંતરમાં ડૂબકી મારીને ભજન કર્યું છે. જીવણ બાપાએ કીધું ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ એનું તખત બિરાજે, ઉપર છે ધોળી ધજાના પ્રમાણ. જે 12 સદગુરુ મળ્યા એને અંતરમાં ગોજ્યો. 12 સદગુરુ દેહ રૂપે મળ્યા, અંતરમાં વિદેહ રૂપે શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. અંતરમાં ગોજ્યો. ગોતવાની ગતિ શ્વાસોશ્વાસની નિસરણીથી અંતરમાં ઉતરવાનું. એટલે ખરેખર ગુરુ કાયામાં ગોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરી એટલે પ્રાણની અંદર એનું તખત બિરાજે શબ્દ બ્રહ્મ સ્વરૂપે.
ઉપર છે ધોળી ધજાનું પ્રમાણ. ધોળી ધજા એટલે ગુરુ મહારાજનો દેહ, ધ્યાનની મૂર્તિ. ઈ છે ધ્યાન મલમ ગુરુ મૂર્તિ. પણ એ ક્યારે અખંડ રહે? એમાં દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબના, ભગવાનના ભગવાન, એવો ભાવ ગુરુ મારે જ્યાં કોઈ દિવસ ક્યારેય લોમ વિલમ, શંકા કુશંકા, તર્ક વિતર્ક કાંઈ નહીં. એવા ભાવથી સેવો એટલે ધીમે ધીમે મન છે પ્રેમના પ્રવાહમાં ગળી ઓગળીને પીગળીને રાળ બની જાય. કામ, ક્રોધ, મોહ, લોભ બધાય આ પ્રવાહમાં ગળી પીગળી જાય છે. ત્યારે ખરેખર આપણા સ્વરૂપથી આપણે નજીક જાય છે ને વધારે તાલે આવેલી લાગે તો એકવાર સાક્ષાત્કાર, સાક્ષાત આકાર રૂપે પરિબ્રહ્મ પરમાત્મા છે એનો ભેટો થાય, એનું નામ આત્મ સાક્ષાત્કાર. તો આ બધી વસ્તુ આપણે માટે આપણામાં છે. વચનામૃતમાં શ્રીજી મહારાજને કોઈએ હરિભગતે પૂછ્યું. શ્રીજી મહારાજે સત્સંગમાં અક્ષરધામનું વર્ણન કર્યું. એટલે કોઈ હરિભક્તે પૂછ્યું, આ તમે અક્ષરધામનું વર્ણન કર્યું એ ક્યાં છે? અમારે જ્યાં જવું હોય તો શ્રીજી મહારાજ કહે, બહાર ગોતવા જાઓ તો કરોડોનો કરોડો માઇલ વ્યા જાઓ, છતાંય પત્તો નહીં ખાય, અને કરોડો વર્ષ વહી જાય તોય નહીં મળે. એટલો આઘો છે. અને અંતરમાં ગોતશો તો નજીકમાં નજીક ઈ છે. નજીકમાં નજીક ઈ છે, અંતરમાં ગોતો તો. એટલે આપણામાં મહાપુરુષે અંતરમાં ગોતવાનું કીધું કે તેરા ઘટમાં પીયું બિરાજે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે હે રૂડારામ વાણિયા, હે મનવાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. હાવ સહેલું સસ્તું સુગમ કરીને આપણે સંભળાયું છે. હવે આમાંથી મન બહાર જઈને બહાર ગોતવા જાહો એટલે હાથીની અંબાડીથી ઉતરીને ગધેડાની અંબાડીએ બેહવાનું કાઢશે. હા, પોપટરામ બાપાના શબ્દો છે, આપણા ગુરુ મહારાજના છે. એટલે ભગવાન છે બધી પણ પ્રગટ પ્રેક્ટિકલ આપણા ઘટમાં મળશે. પેલા ઘટમાં, પછી મઠમાં, મંદિરોમાં, પછી પટમાં, એટલે આખા વિશ્વમાં ઘટમટ પટ દર્શાયા. તો હાવ ટૂંકામાં ટૂંકું, જેટલું બને એટલું શ્વાસમાં મન રાખીને નામનું સ્મરણ, ગુરુમૂર્તિની યાદી, આ ટૂંકામાં ટૂંકો રસ્તો છે. તો આપણી અંદર છે. અને વેદ શાસ્ત્રોમાં ઘણું વર્ણન છે કે આ સાગર એટલો આગો છે ને આ આટલું આગું છે ને આ એટલું આગળ છે. મેં એક દી વિષ્ણુ ધર્મનું એક પુસ્તક આવ્યું ને વાંચ્યું. એમાં લખ્યું કે 9 સમુદ્ર છે. એક એક સમુદ્ર 10-10 લાખ યોજન મોટા છે. 10 લાખ એટલે 40 ગાંવ, 40 લાખ ગાંવ. એને છેડે એક ક્ષીર સાગર એટલે દૂધનો સાગર છે. એ એવડો મોટો છે. એને છેડે પરાગવડ છે. પરાગવડના 2 પાંદડા છે ને એક પાંદડે વિષ્ણુ ભગવાન પોટેલા છે. હવે એ 10 લાખ માઇલ, 40,000 ગાંવ કીધી કાપી ગઈ. પણ ખરેખર આપણી અંતરની આ વાત છે. એ મર્મભેદ આપણે ઘણી વખત ભજનમાં, સત્સંગમાં પણ કહીએ છીએ. તો બહાર ગોતા કરતા અંતરમાં ડૂબકી મારો. સહેલામાં સહેલી આ વસ્તુ છે. એકવાર પાછો વળીને જે આપણું ગતિ જગત તરફ આપણું મન છે એને પાછું વાળીને સ્ટેરિંગ ફેરવીને એકવાર આપણા અંતરમાં આવી જાવ એટલે ક્યાંય ખોવાઈ ગયો નથી કે મળી ન શકે. જન્મ થયો એટલે પહેલા જ મળ્યો છે. પણ થોડુંક અંતર છે, એ અંતર ભાંગી જાય સદગુરુ દ્વારા, આપણા પ્રેમ દ્વારા, થોડાક અભ્યાસ દ્વારા. એ અંતર ભાંગે એટલે આપણા જીવનને ધન્ય બની જાય અને બેડો પાર થઈ જાય. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની જય. સત ગુરુદેવની જય.